ઉનાળો. ભારતમાં આ શબ્દ સાંભળતા જ પરસેવો છૂટી જાય, બરાબર ને? આકરી ગરમી, લૂ. પણ શું આ વર્ષે કહાણીમાં કોઈ ટ્વિસ્ટ છે? એવું લાગે છે કે હવામાન કંઈક અલગ જ મૂડમાં છે. ચાલો આખી વાતને બરાબર સમજીએ. તો એપ્રિલ મહિનો શરૂ થાય અને મગજમાં એક જ ટેન્શન ચાલુ થઈ જાય કે ભાઈ આ વખતે ગરમી કેટલી પાડશે, ઉનાળો કેવો જશે. જો આ સવાલ મનમાં હોય ને તો સાંભળો, કારણ કે જવાબ થોડો અજીબ છે, કદાચ ચોંકાવી પણ દે. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. જે આપણે બધા આકરી ગરમી માટે તૈયારી કરી રહ્યા છીએ, ત્યાં હવામાન વિભાગે એક એવા સમાચાર આપ્યા છે જે આપણી બધી ધારણાઓથી સાવ ઊંધા છે. તો આ છે ઉનાળો, એક રાહતના સમાચાર. પણ આ રાહત છે શું? જો હવામાનની જે આગાહીઓ આવી રહી છે ને, એ એક એવા ઉનાળા તરફ ઇશારો કરે છે જે આપણે કદાચ વિચાર્યું પણ ન હોય. ચાલો જોઈએ કે આ સરપ્રાઈઝ શું છે. ઓકે, તો ચાલો આને જરા ડિટેલમાં સમજીએ. હવામાન વિભાગ શું કહે છે? એ કહે છે કે એપ્રિલથી જૂન મહિનામાં જે મેક્સિમમ ટેમ્પરેચર હોય છે એ નોર્મલ કરતાં ઓછું રહી શકે છે. સિમ્પલ ભાષામાં કહીએ તો જે આખરી લૂ આવે છે ને, એની અસર ઓછી રહેશે અને આવી હીટવેવની ઘટનાઓ પણ ઓછી બનશે. ખાસ કરીને ઉત્તર ભારતમાં તો મોટી રાહત મળી શકે છે. પણ સવાલ એ થાય કે અચાનક આવું કેમ? આ રાહત પાછળનું કારણ શું છે? કોઈ જાદુ તો નથી ને? ના, આની પાછળ એક સીધું સાદું વૈજ્ઞાનિક કારણ છે અને એ કારણ છે વરસાદ. આ બધી રાહતનું મુખ્ય કારણ છે કમોસમી વરસાદ. યાદ છે માર્ચના છેલ્લા 10 દિવસોમાં કેવો સતત વરસાદ પડ્યો હતો અને એપ્રિલમાં પણ નોર્મલ કરતાં વધારે વરસાદની આગાહી છે. બસ આ જ વરસાદે વાતાવરણમાં ઠંડક લાવી દીધી છે અને ગરમીની ધાર કાઢી નાખી છે. પણ સ્ટોરીમાં હવે એક મોટો ટ્વિસ્ટ આવે છે. એવું નથી કે આ રાહત આખા દેશને મળશે. ના, આ અસર એક સરખી નથી. કેટલાક વિસ્તારોને રાહત મળશે તો કેટલાક વિસ્તારો માટે ચિત્ર સાવ અલગ જ છે. હવામાન વિભાગ ક્લિયર કહે છે કે પૂર્વ ભારત, મધ્ય ભારત, પશ્ચિમ અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં ત્યાં ગરમી નોર્મલ કરતાં વધારે પણ રહી શકે છે. મતલબ કે આ રાહત દેશના ખૂણે ખૂણા માટે નથી. અને અહીંથી જ આખી કહાનીનો સૌથી મોટો કોન્ટ્રાસ્ટ શરૂ થાય છે. એક વરસાદ, પણ એની બે વાસ્તવિકતા. જુઓ, જે વરસાદ શહેરોમાં લોકોને રાહત આપી રહ્યો છે, એ જ વરસાદ ખેડૂતો માટે આફત બની ગયો છે. એક જ ઘટના, પણ એના બે બિલકુલ અલગ ચહેરા. આ સમજવા જેવું છે. તો ચાલો હવે આ સિક્કાની બીજી બાજુ જોઈએ, જે વધારે ચિંતાજનક છે. ખેડૂતો માટે મુશ્કેલી. આ જ કમોસમી વરસાદ એને ખેડૂતોની અને ખાસ કરીને જે ઘઉં પકવે છે, એમની આખા વર્ષની મહેનત પર રીતસર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા અને પશ્ચિમ યુપી, આ રાજ્યોમાં તો બહુ જ ખરાબ હાલત છે. અહીં વરસાદે એટલું નુકસાન કર્યું છે કે ખેતરોમાં પાકની બરબાદીના દ્રશ્યો જોઈને કોઈનું પણ દિલ દ્રવી ઉઠે. અહીં આખી ગેમ ટાઈમિંગની છે. પ્રોબ્લેમ એ છે કે આ વરસાદ બરાબર એવા સમયે આવ્યો છે જ્યારે ઘઉંની કાપણીનો સમય હોય છે. વિચારો, ખેડૂતની આખા વર્ષની મહેનત બસ હવે હાથમાં આવવાની જ હતી અને બરાબર એ જ સમયે આ આફત આવી પડી. બસ આ જ કહેવાય છે કે પાક ખેતરમાં ખુલ્લો પડ્યો છે. આ એક વાક્યમાં જ ખેડૂતની આખી વેદના આવી જાય છે. જરા વિચારો, પાક કપાઈને ખેતરમાં પડ્યો છે સુકાવા માટે અને ઉપરથી વરસાદ તૂટી પડે, બધું જ બરબાદ. એટલું જ નહીં, ઘણી જગ્યાએ તો કરા પણ પડ્યા, જેનાથી જે ઊભો પાક હતો એ પણ જમીનદોઝ થઈ ગયો. તો હવે આગળ શું? આખી પરિસ્થિતિ આપણને ક્યાં લાવીને મૂકે છે? એક જ વરસાદ, પણ એને બે અલગ અલગ દુનિયા બનાવી દીધી છે. એક બાજુ શહેરોમાં ગરમીથી રાહતનો શ્વાસ છે, તો બીજી બાજુ ગામડાઓમાં ચિંતા અને નિરાશા છે. એક તરફ ગરમીથી રાહત અને બીજી તરફ ખેડૂતોને આફત. આ ચિત્ર બહુ ક્લિયર છે. આપણે એક બહુ જ જટિલ પરિસ્થિતિમાં છીએ. શહેરો માટે જે વરદાન છે, એ જ આપણા ગ્રામીણ અર્થતંત્ર માટે અભિશાપ સાબિત થઈ રહ્યું છે. એક જ ઘટનાના આ બે ચહેરા ખરેખર વિચારવા જેવા છે. અને આ બધું આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. શું હવામાનની આ અનિશ્ચિતતા જ આપણું નવું નોર્મલ છે? શું આ જ આપણું ભવિષ્ય છે? અને જો જવાબ હા હોય, તો સવાલ એ છે કે શું આપણે આવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર છીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે